ને ભાઈ માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી આ સાગરભાઈ ને કહી દીધા એમાં થઈ હું જ ગયું એમ એવું હું મોટો પહાડ તૂટી ગયો એમ. તો ભાઈ નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે એ નવનીતભાઈ એમ કહે છે કે માયાભાઈના છોકરા જયરાજે મારી ઉપર હુમલો કર્યો. તો ભાઈ જય દ્વારકાધીશ. તો અત્યારે ભાઈ એક વિવાદ દિવસે ને દિવસે બહુ વધતો રહ્યો છે ને આની હકીકત શું છે ને એ હું તમને કહું. તો ભાઈ માયાભાઈનો 24 તારીખે પ્રોગ્રામ હતો મુંબઈમાં, કાંદીવલીમાં. ત્યાં યોગેશભાઈને ભાઈ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટે કહી દીધા. તો એમાં ભાઈ ખબર નહીં કે હું છું ઈ ત્યાં બગદાણાના સરપંચનો ફોન આવે છે ને એ હું વાતચીત થઈ ને તમે પેલા વિડીયોમાં જો. બાબા સીતારામ. સીતારામ. બગદાણ નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે? હા. હા. હું એમ કેતો તો આપણે યોગેશભાઈ ની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા, તો એમાં એવું છે આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા, એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે, બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, જૂના જે ટ્રસ્ટી છે ભગવાન દાદા ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કરુણાભાઈ ને. ના હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે ભાઈ? આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણે નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા, કીધું માયા તારી હું વાત કરી લઉં. હલો. હા હા એ રીતનું છે. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે. આ બધા નોંધ લીધે સારું છે. ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો એ? હે ઉત્સવ નું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ એ તો આતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવ નું થયું તો સારું જ છે ને ભાઈ. હાલો એ રીતનો ઉત્સવ કરે છે. હું આગળ મોકલી જ દઉં છું. આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. કોઈ કહે તો તમે તમારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ બરોબર બગદાણા. હે કોઈ કહેતું હોય કે આ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. તો ભાઈ ઘણા સમયથી બગદાણામાં ટ્રસ્ટી વચ્ચે વાદ વિવાદ તો હાલતો જ હતો ને એમાં ભાઈ માયાભાઈ યોગેશભાઈ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી કહી દીધા ને ભાઈ માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી આ સાગરભાઈને કહી દીધા એમાં થઈ હું જ ગયું એમ એવું હું મોટો પહાડ તૂટી ગયો એમ. ને આ ભાઈ જયરાજભાઈ નું કહે છે કે જયરાજભાઈ મારી ઉપર હુમલો કર્યો એમ. એટલે જયરાજભાઈ ભાઈ કાથી હુમલો કર્યો હોય એમ. ને ડીવાયએસપી ખુદ કહે છે ભાઈ હું છું એમ. ને ભાઈ જ્યાં સુધી કોઈની સાચી હકીકત બહાર નું આવે ને ત્યાં સુધી કોઈનો વિરોધ કરાતો નથી ભાઈ. ને પોલીસ ડીવાયએસપી શું કીધું ભાઈ, કોનો વાક છે ને કોનો વાક નથી. ખોટું ભાઈ મોટા માણસોને બદનામ કરવાનું કરો માં તમે, જે કરતા હોય ભૂલી જાઓ તમે એમ. આવો વિરોધ ગમે મોટા માણસોનો વિરોધ થોડો કરાય એમ. પેલા જવો તો ખરી, પોલીસે તપાસ કરી એમાં હું બહાર આવ્યું એમ. ગમે એને તમે નામ જોશો નહીં, જયરાજે તમારે સાંજે વાત કરી પણ એવું નક્કી થોડું છે કે એ તમારી ઉપર હુમલો કર્યો એમ. ને અત્યારે ભાઈ આવું હાલી રહ્યું છે, ખોટી બબાલ ચાલી રહી છે એમ અત્યારે. તો અત્યારે ભાઈ જયરાજનો બધા વિરોધ કરી રહ્યા છે કે જયરાજે ભાઈ ટાટિયા ભંગાવ્યા. ભાઈ પોતે ભાઈ એમ કહે છે સરપંચ શું એમ. ભાઈ પોતે સરપંચ છે નહીં ને ખોટા વાક કાઢે છે આ ભાઈ બધા. ને આ ડીવાયએસપી નું તમે બયાન તો સાંભળવું છે કે એ શું કીધું એમ. હવે આ બધી રમત છે એમ.